પાડી દેજો. આમાં થાય કેવું, હું હાસ્ય કલાકાર એટલે વાત વાતમાં મને હાસ્ય બહુ સૂજે. એક ગામમાં કાર્યક્રમ હતો, હું બહુ સારું બોલું, કોઈ તાળી જ ન પાડે. ગામડામાં પ્રોગ્રામ, કોઈ તાળી ન પાડે. પછી ગામના સરપંચને મેં બોલાવ્યો. મેં કીધું સરપંચ કોઈ તાળી કેમ નથી પાડતું? તો સરપંચ મને કે તું ઘડી ઘડીએ તાળી પાડવાનું કે પછી અમને તાળી પાડવાની ટેવ પડી જાય. હા, એટલે ટેવ પડી જાય તો તકલીફ. જીવનમાં કોઈ વસ્તુની ટેવ ન પડવી જોઈએ. જો દરેક વ્યક્તિ દરેક રીતે સેવા ના આપી શકે, ઈશ્વરે આપણને ધન આપ્યું હોય તો આપણે દાન કરી શકીએ. ગામડામાં એકવાર બન્યું, એક દાદાએ બંડી ખોવાઈ ગઈ. બંડી એટલે આપણી ભાષામાં ગામડામાં કોટી કહે. આ કોટી જે પહેરીને ગામડામાં બંડી કહે. એ દાદાને બંડી ખોવાઈ ગઈ ને એટલે મોટા છોકરાને બોલાવ્યો, બેટા બંડી ખોવાઈ ગઈ. આપણે જરાક સાંભળવામાં ધ્યાન આપજો. અને બહેનોને મારે ખાસ વિનંતી છે કે અંદરો અંદર વાતો નહીં કરતા, તમારે રોજ એ જ કરવાનું હોય. હા, મુંબઈની બહેનોની તો મને ખબર નથી, પણ અમારા ગુજરાતમાં તો બહેનો ભેગા થાય ને એક જગ્યાએ 15 બહેનો બેઠા હતા ને 15 ચૂપ બેઠી હતી. બોલો, કોઈ કઈ બોલે જ નહીં. 15 બહેનો બેઠા ને બધા ચૂપ બેઠા. એટલે એક બેનને મેં કીધું, બેન આ 15 બહેનો પણ છો, તમે અજાણ્યા છો, અલગ અલગ ગામના છો? મને કે ના કમલેશભાઈ, 15 બેનપણીઓ છીએ. તો મેં કીધું વાતો કેમ નથી કરતા? 15 બેનપણીઓ વાતો કરો ને. પછી એક બેન મને કે કમલેશભાઈ કોની વાત કરવી, બધી અહીંયા જ બેઠી છે. હા, વાહ ગીતાબેન, તમારા નામમાં બહુ તાળી પડી. મારા નામમાં કેટલી પડે હું જોઉં. કારણ કે ગીતાબેનનું નામ જ એવું છે, પૂજનીય હોય એવું નામ છે. એક તો આપણો ધર્મ ગ્રંથ જેને આપણે કહીએ, એવું સુંદર મજાનું. અને નામ છે ને ભાગ્યથી મળે. તમે જોજો, હમણાં તમને દાખલો આપું. નામ છે એ બનાવવું એ પછીની વાત છે, પણ મળે છે ને એ ફૈબાની કૃપાથી મળે છે. બરોબર? હવે ગીતાબેન ને જ્યાં નામ મળ્યું એ ભાગ્યથી મળ્યું. મારું નામ, ગીતાબેનનું નામ તો બહુ અમૂલ્ય નામ છે ને, વંદનીય નામ છે. હવે તમે જો, મારું નામ આમ તો બધા મિત્રો ઓળખે છે, પણ છતાંય હું નામથી મારો પરિચય આપી દઉં. અમુક ઓળખતા હોય, અમુક ન ઓળખતા હોય. સવારે સામા મળે, કોલો કાળિયો સારું બોલતો, શું નામ એનું? હા, મારું નામ છે કમલેશ. એટલે ઘણીવાર મને વિચાર આવે કે હિન્દીમાં કમ એટલે ઓછું થાય અને લેશ એટલે ઇંગ્લિશમાં ઓછું થાય. કમલેશ પ્રજાપતિ નામથી બધા મિત્રો ઓળખે છે. હાસ્ય કલાકાર. શું ગમે તો તાળી પાડજો. હાલા પડી હોય યાર. હા, 2025માં બજેટ વધી જશે. એટલે કમલેશ પ્રજાપતિ નામથી બધા મિત્રો ઓળખે છે ને. ઉમાપતિ, રાષ્ટ્રપતિ, ગણપતિ અને પ્રજાપતિ. હા, આ બધા પાછળ પતિ લાગે અને કાયમિક માટે પતિ એમની પાછળ રહે. ઉમાપતિ, રાષ્ટ્રપતિ, ગણપતિ ને પ્રજાપતિ. એક ભાઈ મને કે એવું ન હોય, અપડાઉન થાય. મેં કીધું કરોડપતિમાં થાય. 1 તારીખે કરોડપતિ હોય, 30 તારીખે રોડપતિ હોય. સવારે ભાઈઓ ઉઠે ને એટલે બેનો કે ઉઠો, ઉઠતા નથી, ઉઠો. પછી એનો ઘરવાળો ઉઠો ઉઠો એવું સાંભળીને માર્કેટમાંથી ઉઠી જાય. એટલે 70 જણાને હુવરાવે. નાના નાના બાળકો દાંત કરે છે. બોલો. અને મુંબઈની મજા છે ગીતાબેન. મુંબઈ માટે આપણા લોક સાહિત્યમાં એક દુહો છે. મુંબઈની ધરતી, તમે છો બધા ગુજરાતી, મને ખબર છે. ગુજરાતી છે ને આવકારું છું. બધા અહીંના પણ જે વ્યક્તિ હોય એમને પણ આવકારું છું. કારણ કે આખા ભારતમાં જેમની પાછળ રાષ્ટ્ર લાગે, શબ્દો પર ધ્યાન દેજો, આખા ભારત દેશમાં જે પ્રાંતની પાછળ રાષ્ટ્ર શબ્દ લાગે એવા 2 જ રાષ્ટ્ર છે. એક મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બીજું સૌરાષ્ટ્ર. વાહ. એક મહારાષ્ટ્ર છે જેના એ પ્રાંતની પાછળ રાષ્ટ્ર શબ્દ લાગે. હે, શિવાજી મહારાજને યાદ કરવા પડે. આ ભૂમિની માલિકો સાહેબ, સનાતન હિન્દુ સંસ્કૃતિનો જો આજે જ્યોત જલતી હોય ને તો શિવાજી મહારાજને કરોડો વંદન છે સાહેબ. આ એ ભૂમિ છે, એ મહારાષ્ટ્ર. અને એમાં આપણું ગુજરાતમાં એક સૌરાષ્ટ્ર. એટલે મુંબઈ માટે અમારા લોક સાહિત્યમાં એક દુહો છે, તમને ગમે તો વધાવજો. કવિએ કીધું છે કે મુંબઈ કેવું છે, સાંભળજો તમે, કે જ્યાં બિલોરી કાચના બંગલા. મુંબઈ એટલે કેવું મુંબઈ? કે જ્યાં બિલોરી કાચના બંગલા અને ઝગમગતા દીવા બળે. જેણે મુંબઈ ન જોયું એને મારા ઠાકરનો ઠબકો મળે. બિલોરી કાચના બંગલા અને જ્યાં ઝગમગતા દીવા બળે. જેણે મુંબઈ ન જોયું અને મારા ઠાકરનો ઠબકો મળે. મુંબઈ અમને ગુજરાતીઓને બહુ ગમે અને કલાકારોને તો ખાસ. અમુક લોકોને સવારે સમજાય છે. કારણ કે શું, અહીંયા બહુ આડું ઓળું જવું ન પડે. તમે સમજી ગયા એની મને મજા છે સાહેબ. પણ એ વસ્તુ આખી ઓર છે સાહેબ, કોઈ વ્યસનની વાત નથી. આજે તો સાહેબ એક ભારત માતાના નામનો નશો છે આપણને. કારણ કે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજી એક ભારતના, જેને ભારત રત્નથી પણ હું તો ત્યાં સુધી કહું
કદાચ કોઈને અતિશોક્તિ લાગે તો માફ કરજો, કારણ કે અટલ બિહારી વાજપેયી છે એ ભારતની અંદર એક રાજકીય ક્ષેત્રના યુગ પુરુષ પણ જેને કહી શકાય સાહેબ, કારણ કે સિદ્ધાંતોની સાથે રાજકીય ક્ષેત્રમાં સમગ્ર જીવન જેમણે જીવ્યા છે ભારત રાષ્ટ્ર માટે. અને અટલ બિહારી વાજપેયી સાહેબ પોતે કવિ હતા, એટલે હું એક કલાકાર હૃદય છું, એટલે મને વિશેષ એમના પ્રત્યે માન હોય. વાજપેયી સાહેબે ખૂબ સારું લખ્યું છે, ઘણી કવિતાઓ પણ લખી છે કે ક્યાં હાર મેં ઓર ક્યાં જીત મેં, કંચિત નહીં ભયભીત મેં. વાજપેયી સાહેબે કીધું છે આ દેશના નેતાઓને કે તમારા રાષ્ટ્રની સેવા કરવી હોય તો આ શબ્દોને જીવનમાં સાંગો પાંગ ઉતારજો કે ક્યાં હાર મેં ક્યાં જીત મેં, કિંચિત નહીં ભયભીત મેં, कर्तव्य पथ पर जो भी मिला ये भी सही वो भी सही, मैं कभी वरदान नहीं मांगूंगा, चाहे हो जाए कुछ भी मैं हार नहीं मानूंगा, हो जाए चाहे कुछ भी मैं कभी हार नहीं मानूंगा. આ શબ્દો છે અટલ બિહારી વાજપેયીના. એનાથી આગળ વિશેષ કહો તો ઘણા ઘણા કવિ આપણને એવી રચનાઓ એવા શબ્દ આપ્યા છે, પણ હું આગળના દોરમાં બીજા દોરમાં જ્યારે આવીશ ત્યારે તમને ઘણી ઘણી એવી વાતો કરીશ. તો હું લઉં ને, ચલો વાંધો નહીં. એટલે એવા એક આપણે ભારત રત્ન એવા મહાપુરુષને આપણે જ્યારે એમના જન્મ જયંતિએ આપણે એમને બિરદાવવા માટે એની વંદના કરવા આપણે મળ્યા છે. ત્યારે બીજી વાત કે હજી ગણેશ વંદના અમારો કોઈ પણ કાર્યક્રમ હોય ને, આપણો લોક ડાયરો, એ આપણી ભારતીય સંસ્કૃતિની એક પરંપરા છે કે પહેલા ગણેશ વંદના થાય, ગણપતિ દાદાની વંદના કરીને પછી કાર્યક્રમની શરૂઆત કરાય. તો તમને બધાને એમ થતું હોય છે કે આ ભાઈ ગણપતિ વંદના કર્યા પહેલા કેમ બેસી ગયો, પણ મેં શ્લોકમાં ભગવાન ગરવા ગજાનંદ ગણપતિ મહારાજની વંદના કરી હતી કે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્યાય લંબોદરાય સકલાય જગત જીતાય નાગાનનાય શ્રુત્ય ગણભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ભગવાન ગરવા ગજાનંદની વંદના કરી એટલે ગણેશ વંદના કરવાની હોય કોઈ પણ કલાકારને, પણ હું ગણપતિની જગ્યાએ પેલા બેસી ગયો. ગણેશ બેહવા બહુ જરૂરી છે. દર્શનભાઈ, મારા ગણેશ બહુ મોટા બેઠા હતા, અમુકને સમજાય ને અમુકને સવારે સમજાય. ગણેશ બેહવા બહુ જરૂરી છે. આપણે ત્યાં લગ્ન હોય ને ત્યારે પહેલા ભગવાન ગણેશની પૂજા થાય, અને મરણ હોય તો ત્યારે ગણેશની પૂજા થાય. આ બધા પરિવાર સાથે બેઠા છો, મને ખૂબ ગમ્યું. આજે એક વાત અમારા માટે અલગ છે કે ભાઈઓ બહેનો ભેગા બેઠા છે. નકર અમારા રોજના કાર્યક્રમમાં કેવું હોય, એક બાજુ બહેનો હોય એક બાજુ ભાઈઓ હોય. એમાં મને બહુ ગમે. શું કામ ખબર? એમાં પુરુષ છે ને ખુલ્લા દિલથી હસી શકે. અને આમાં જોજો, હું જોક્સ કહીશ, બેનો હસશે, ઓલા ભાઈ જરાક જોરથી હસશે ને કોણી મારશે, હું ખીખી ઘોડા જેવા લાગો છો. એ ઘરવાળાને હસવા દો યાર. હમણાં એક મારો મિત્ર છે, એને કવિતા લખી. મને કે કમલેશ, મેં કોરોનાના સમયમાં કવિતા લખી હતી. તો મેં કે અત્યારે કેમ બોલશો? કે હવે તમે રજૂ કરજો. કોરોનાના સમયમાં કવિતા લખી. શબ્દ તમે સાંભળજો. મન કે બહાર જવાતું નથી, ઘરમાં મન લાગતું નથી, કોઈને કહેવાતું નથી, મનથી સેવાતું નથી, ઓફિસ ભૂલાતી નથી, ઉઘરાણી નીકળતી નથી, રૂબરૂ મળાતું નથી, વિડીયો કોલમાં ફાવતું નથી, ખોટું સહન થતું નથી, સાચું કહેવાતું નથી, અધૂરા કામ પૂરા થતા નથી, નવા કામ મળતા નથી, અને ઘરમાં હોટલ જેવું બનતું નથી, પણ વખાણ્યા વગર ખવાતું નથી. અમુક ભાઈઓએ તાળી પાડી હિંમત કરીને. ઘરમાં હોટલ જેવું બનતું નથી ને વખાણ્યા વગર ખવાતું નથી. હા, ઘરે ગમે એવી રસોઈ બની હોય, જો અમુક ભાઈઓ તો આંગળી ઊંચી કરીને હા પાડે છે. કેટલા હિંમત વાળા છે. હું માનું છું, હું તમારા ઘરમાં ચાલતું હોય છે એવું હું માનું છું. બાકી આગળ ભગવાન જાણે. હમણાં એક જગ્યા અમારે ત્યાં, હું અમદાવાદ રહું છું. અમદાવાદ બહુ સારું શહેર છે, અને મારું તમને બધાને આમંત્રણ છે. તમે બધા અમદાવાદ આવજો પોતપોતાના ખર્ચે. હા, એમ ખર્ચો હું થોડો આપો. અમદાવાદ અમારે બહુ સારું છે. એમાં અમદાવાદમાં અમારે કાંકરિયા તળાવ છે. એટલે જો હું અમદાવાદથી આવું છું, પણ એક ચોખવટ કરી દઉં, હું અમદાવાદી નથી, અમદાવાદ રહું છું. હું કાઠિયાવાડી છું. એક ભાઈ મને કે જોઈ તેમ લાગે કે યુપી બિહારના છો.